જય મા મોમે આપણી સવાર થઈ ગઈ છે. હજી આપણે ભારતમાળા રોડ ઉપર છીએ. હજી ભારતમાળા રોડ ક્યારે ઉતરશું? હજી આપણે 2-2.5 કલાક લાગશે ઓછામાં ઓછા. ભાઈ આ આપણા જે ઓરિજિનલ ડુંગર આવી ગયા હો, પાણાવાળા. મસ્તીનો વિવો. ભાઈ તો આપણે ભારતમાળા રોડ ઉતાર નાખ્યો છે. એણંદરી થઈને નીકળશું. ભાઈ તો આપણે નાસ્તો કરીએ સવારના પાપડી ને ચાય ને ઈના કાકા જો ફોટો કે નહીં કે કા ભાઈ આપણી કિસ્મત બહુ ખરાબ છે હો. આ કાંગારું બી ઉડી ગયો. ટાયર મારો ટાયર આ ટાયરમાં જ આવે લાંબા થઈ રહ્યો છું. ટાયર નાખવામાં જ હજી નખાવા પડશે. એક જોટો આખો તૈયાર આપણી ગાડી એડજસ્ટ થશે. ભાઈ તો આપણો જમવાનો આવી ગયો છે. હવે જમવાનું ચાલુ કરે. દહીંનો રાયતો, ડુંગળી, રોટલી. તો વિશાલભાઈ જમી લેશું? ભૂખ લાગી એને? ભૂખ લાગી એને? ભૂખ બહુ લાગી. આવા નાસ્તો નતો કરે ને. ચાલો ખાને ખાને. હા તો ભાઈ હવે વિશાલભાઈ ગાડી આંકલે આપણે થોડી વાર કરીએ આરામ. એક ટાયર ફાટી ગયો હતો એટલે હમણાં કમ્પ્લીટ કરીને નીકળ્યા છીએ. જે ફાટવાનો છે એને ફાટતો બીજા ફાટી જેના રિક્સ છે એ નથી ફાટતું. આગળ બેઠા છે કે કેટલી ફાટે પડી રસ્તો છે થઈએ જ ને. આવી રીતના રાજસ્થાનમાં ધીમે ધીમે હાલે જઈએ છીએ. 40-45ની આસપાસ જઈએ છીએ. આપણે થાવરભાઈ કીધું કે મામુ મારી ગાડીમાં બેસો. આપણે ખલાસી બની ગયા છીએ. આપણે સાચોર પહોંચવા આવ્યા છીએ. જોઈએ હવે અહીંયા આગળ વિશાલભાઈ જાય છે. આરતીઓ કેટલા લે છે? 100 લે છે, 200 લે છે, 300 લે છે, 500 લે છે, કાંઈ ઠેકાણું નથી. નહીં તો શું આવક જાવક 200 રૂપિયા લે. જોઈએ હવે કેટલું આગળ વધે કામ કરે. ભાઈ તો જમવા ઊભા છીએ. વિશાલભાઈ જમશું? ઘઉંની રોટલી ને ઘી. ગરમા ગરમ ઘી ન હોય. રોટલી માથે ઘી હોય. અમારા કાકો આ બેઠા ટોપીવાળા. એ નથી ભાઈ. એ એક્શન કરવામાં આપણે આ રિચાર્જ કરાવવો પડે. 10,002 નો. ભાઈ તો આપણે જામનગર જઈએ ખાલી કરવા. જામનગર તો ભાઈ આપણે જામનગર પહોંચી આવે જ્યાં કિસાન વેબ્રિજની બાજુમાં. અહીંયા કીધું છે એવું ઊભા રહી જાજો ગાડી. પોતે માણસ આવશે લેવા. કિસાન વેબ્રિજ જામનગર. હવે જોઈએ કે એવી માથાકૂટ થાય નથી થતી. ભાઈએ કીધું છે ને. તો ભાઈ આપણી ગાડી ખાલી થઈ ગઈ છે. હવે આપણે અહીંયાથી નીકળીએ છીએ. કિસાન ખાતે જઈએ છીએ. વિશાલભાઈ આમાં કેટલી વેરાયટી ખાવી? ઓછું છે ને ભાઈ, ગરમી વધારે છે. ભાઈ તો આપણી ગાડી ભરાઈ ગઈ છે કમ્પ્લેટ. ઊભા જઈએ. હવે જઈએ કાંટો બાંટો કરાવી ને પછી નીકળશું. છે કોઈ નહીં કાંટાવાળા. ભાઈ તો વિશાલભાઈ ઘરે જાય છે. ભાઈ મને મજા નહીં આવે. ભાઈ મને બીક લાગે હો. હા ભાઈ જામનગરની બજારોથી ભરાવા આવ્યો છું ભાઈ. હવે આયા છે એનો ભોજવાળો રસ્તો આવી ગયો ભાઈ. જાંબુડિયાના પાટીએ છે. અને હવે પાછા ભેગા થાય આગળ જઈએ આખી લોંગ ટ્રીપમાં. જોઈએ ક્યાંની ટ્રીપ છે કેવું છે આગળ જોવાઈ જાય. અત્યારે ફાઇનલી જાય આપણે હાલત જોઈ થઈશું. કંઈ નહીં ખરાબ છે. તડતો પડે ફૂલ. આ કાગરિયા ક્યાંથી વીણ્યા? કોથળો ભારે હોય. હવે ભાઈ આ હે ને કાશ્મીરમાંથી લીધા હતા. ઓલું લેવું. હવે
હવે અહીંથી આને ઉપાડે 100 કિલોમીટર લઈ જાવ એ અઘરી વસ્તુ છે. કારણ કે 10 કિલોનો આ ને 15 કિલોનો આ. મારો રામ જાણે હવે પૂગે કે ના પૂગે. ચાલો ભાઈ બધા ભાઈઓ મળીએ આવતા વિડીયોમાં. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મામુને 5000માં જે હજી ઘટે છે ભાઈ બચી હોય તો એ પૂરા કરાવો એટલે બાય બાય તો બધાને. ટાટા, આવજો. આવજો. મને મજા નહીં આવે. અહીંયાથી આમ સીધા હોય છે. ના, એ બાજુથી નહીં જાઉં. અહીંયાથી આમ સીધા સીધું. ના, અહીંયાથી નહીં જાઉં. હું આ બાજુથી ખાલી સાઈડ ડ્રાઈવર સાઈડમાં જઈશ. અહીંયાથી તો ભાઈ આપણે ફાઇનલી નીકળી ગયા છીએ વિશાલભાઈને ઘરે. બાય બાય, ટાટા અને સી યુ. વિશાલભાઈ ગયા ઘરે ને આપણે જઈએ છીએ હવે ઘરે. અંજાર ખાલી કરી સત્તા પર ને પછી જશું ઘરે. ભાઈ ઘણા દિવસ ત્યાં ઘરે ગયા નથી. જોડિયાવાળા રોડ ઉપર જઈએ ભાઈ. જોડિયાથી પહેલાં પુલ આવે છે, પાણીવાળો ને નદીવાળો પુલિયો આવે છે. જોડિયાથી પહેલાં આવે છે. જોડિયા મૂકીને આપણે ભારતમાળા રોડ પકડી લીધો છે. આ જામનગરથી શ્રીનગરવાળો રોડ બને છે, આ છે ભારતમાળા રોડ. આપણે જોડિયાથી પછી ખાલી સાઈડ માર નાખી છે. આ ડાયરેક્ટ શ્રીનગર રસ્તો જે બનશે. હજી કામ ચાલુ છે હજી ઘણી જગ્યાએ.